આજે સાંજે 10:30 પંચર પડી ગયું ગાડીમાં, થયું કંઈક આવું. તો સવારથી જ વાત કરી દઉં બધાને ગુડ મોર્નિંગ. અને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે ને સૂરજ દાદાના જો મસ્ત મજાના દર્શન કરી લ્યો તમે પણ ને મેં પણ કરી લીધા દર્શન. આજ હતી થોડીક ઠંડી તો હતી, પણ આ ભાઈ સવારમાં મસ્ત મજાનું જ્યુસ ને એવું ઠપકારે હો ભાઈ. પછી સવારની રોટલી ને એવું ખાઈને મસ્ત મજાને રેડી થઈ ગયા હતા. વાગી ગયા હતા 8:30 ઉપર થોડુંક થઈ ગયું હતું. ટાઈમ હતો એટલે થોડીક વાર ફોન ઘુમાડ્યો. અને આ ભાઈને નાટક કરવાની બહુ મજા આવે, એટલે આવી રીતના ખોટું નાટક ને એવું કરતા હતા. પછી જો મસ્ત મજાને રેડી થઈ ગયો હતો. સારું લાગે કે નહીં એમ બતાવવા આવ્યો હતો. પછી ખાતે જવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણી માણકી ઉપાડી લીધી. માણકી થોડીક ભૂખી થઈ હતી એટલે પોગાડી દીધી અને હોટલે ખવડાવી લીધું. આખો દિવસ પૂરો કરીને હાંજ પડી ગઈ ને આ અલગ રસ્તામાં જ નીકળી ગયા, કેમ કે જવાનું હતું એક જગ્યાએ જમવા ભાઈના શાળાના ઘરે. ને આપણે પછી પહોંચીને જમીન પછી આપણે ઘરે પાછા વળતા હતા ત્યાં ભાઈનો ફોન આવી ગયો કે ભાઈ ગાડીમાં પંચર પડ્યું, પાછો વળ. અને આ ગાડીમાં રિવર્સ ગિયરની સિસ્ટમ નહીં, પણ આપણે તો ગાડી પાછી જ વાળવી પડશે. વાળ લીધી પાછી, ભાભીને દેવાને ભરી લીધા ગાડીમાં, આવી ગયા ઘરે. અને હા, ઘરે આવીને જોયું તો વાગી ગયા હતા 10:30. અને આપણે હાથ પગ મોઢું ધોઈને મસ્ત મજાનું એડિટિંગ કરવા બેવું છે ને વાગી ગયા છે આ બાજુ 11:15. તો આજનો વિડીયો આટલો જ હતો. મળીએ છીએ આવતીકાલના મિની વ્લોગમાં. ફરી પાછા આવજો. બાય.